કઈ સાયબર ક્રાઇમે આરોપી ઝડપી પાડ્યા છે, શાના આરોપી છે અને કઈ રીતે ઝડપી પાડ્યા? સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને ખૂબ મોટી સફળતા મળી છે. એપીકે ફાઇલ જે સાયબર ક્રાઇમની એક મોડસ ઓપરેન્ડી છે ને લેટેસ્ટ ચાલુ વર્ષે 2026માં સમગ્ર દેશમાં એપીકે ફાઇલ મોબાઈલમાં અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે મોકલીને એની લિંક ક્લિક કરીને સાયબર ક્રાઇમ અને પોતાના જે પૈસા બેંક અકાઉન્ટના તમામ પૈસા જે અકાઉન્ટમાંથી ઉપડી જતા હતા એ સાયબર ક્રાઇમની એક મોટી મોડસ ઓપરેન્ડી એપીકે ફાઇલ છે. અને આ એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી અને એ કમ્પ્લેન મે મહિનામાં જે કમ્પ્લેન મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત શાક્યા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો. રોહિત શાક્યાના થરો ઇન્ટ્રોગેશનમાં અમને ખબર પડી હતી કે રોહિત શાક્યાએ અલગ અલગ 100થી વધુ એપીકે ફાઇલ ડેવલપ કરી આપેલી છે અને એની ડેવલપ કરેલી ફાઇલોના આધારે 64થી 65 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ સમગ્ર દેશમાં થયેલું હતું. આ રોહિત શાક્યાની ધરપકડથી અટકી ના જતા રોહિત શાક્યાના લેપટોપ, એના મોબાઈલ, એનું થરો ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. તમામ ઇન્વેસ્ટિગેશનમાં તમામ સાયબર ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા અને રોહિત શાક્યાના પ્રોપર રિમાન્ડ મેળવી એના ઇન્ટ્રોગેશન અને સાથે સાથે એના મળેલા લેપટોપ અને મોબાઈલના થરો ઇન્વેસ્ટિગેશન એના આધારે એક આખી ગેંગ જે મુખ્યત્વે જામતારાથી ઓપરેટ કરે છે એ ગેંગ સુધી પહોંચવામાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. સાયબર ક્રાઇમની અલગ અલગ ટીમોએ કુલ મળીને 2,500 કિલોમીટર જેટલી જર્ની કરી, સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી અને અંતે બિહાર પટના ખાતેથી આ જામતારા ગેંગના 4 વધુ સભ્યોને પકડી પાડેલા છે. ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમ સેલને મળેલી છે. આ જે આરોપીઓ જે પકડાયા છે એ જહરુલ અંસારી, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાન છે. જહરુલ અંસારી ઉર્ફે ચાંદ એ આ તમામ એપીકે ફાઇલનો જે જામતારાથી આખી ઓપરેટ કરે છે આખા દેશમાં એનો માસ્ટર માઇન્ડ છે. એણે અલગ અલગ વ્યક્તિઓ પોતાની નીચે રાખેલા છે એના ગેંગના સભ્યો તરીકે. અને જહરુલ અંસારીએ આજ સુધીમાં, જહરુલ અંસારી ઉર્ફે ચાંદ જે જામતારા ઝારખંડનો છે, એણે આજ સુધીમાં કુલ 1,248 જેટલી એપીકે ફાઇલ ડેવલપ કરેલી છે. અને આ એપીકે ફાઇલ એમાંથી જે મુખ્ય એપીકે ફાઇલ જે સુરત શહેર સાયબર ક્રાઇમે જેની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને આખું આ ડિટેક્શન કર્યું છે, જે PNB1.apk ફાઇલ, આ એપીકે ફાઇલ જે આપણા આરોપી રોહિત શાક્યાએ બનાવી આપી હતી એ પણ ચાંદના કહેવાથી જ બનેલી હતી. અને એ PNB.1 એપીકે ફાઇલનો ઉપયોગ પણ ચાંદ ઉર્ફે જહરુલ અંસારીએ કર્યો હતો. આરોપી જે રોહિત જે વિનોદ શાક્યા પકડાયો હતો, વિરેન્દ્ર શાક્યા, એ આરોપી પકડાયો એની માહિતી પણ આ લોકોને ઇન્સ્ટાગ્રામ દ્વારા સુરત સિટી પોલીસના પેજ પરથી અમને ખબર પડી હતી. અને ત્યારબાદ રાજન, આદિત્ય અને સમીર જે અન્ય 3 આરોપી પકડાયા છે એમણે ચાંદનો સંપર્ક કર્યો હતો, જે પણ એની સાથે કામ કરે છે, કે હવે રોહિતની જગ્યાએ અમે તમને એપીકે ફાઇલ ડેવલપ કરી આપીશું. એટલે રાજન અને આદિત્ય એ પણ એ એપીકે ફાઇલ ડેવલપ કરી આપે છે અને સાથે સાથે સમીર ઉર્ફે શક્તિમાન એ પણ ચાંદ સાથે મળીને કામ કરે છે. અને જેનું મુખ્ય કામ આ ટેકનિકલ ઓપરેટર તરીકેનું અને ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર તરીકેનું છે. ટેલિગ્રામ મારફતે આ લોકો સમગ્ર દેશમાં આ જે એપીકે ફાઇલ છે એપીકે ફાઇલ ડેવલપ કરીને આપતા હોય છે. અને સમગ્ર જામતારાની આ જે ગેંગ પકડાઈ છે, જહરુલ અંસારી, રાજન, આદિત્ય અને સમીર, આ 4નું ફર્ધર ઇન્ટ્રોગેશન કરતાં એ ખબર પડી છે કે આ ટોટલ જે 1248 એપીકે ફાઇલ છે એમાં જે ઇન્વેસ્ટિગેશન જે અત્યાર સુધીમાં જે વિશ્લેષણ જે કરવામાં આવ્યું છે, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન, એની અંદર અત્યાર સુધીમાં કુલ 336 એપીકે ફાઇલનો ડેટા અમને મળ્યો છે. જેની અંદર કુલ મળીને સમગ્ર દેશમાં 31,000 મોબાઈલની અંદર આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરવામાં આવેલી હતી. અને ટોટલ 1,00,000 બેંક ટ્રાન્ઝેક્શનો આ એપીકે ફાઇલ ડાઉનલોડ થયા પછી સાયબર ફ્રોડસ્ટર દ્વારા કરવામાં આવ્યા હતા. અને કુલ મળીને આ 336 ફાઇલો દ્વારા 125 કરોડનું સમગ્ર દેશમાં સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું. અને ટોટલ 125 કરોડ રૂપિયાનું આ જે સાયબર ફ્રોડ છે એમાં મુખ્યત્વે આ તમામ લોકો, આરોપીઓ, આ બેંકની ડિટેલ્સ જે એપીકે ફાઇલ મારફતે તમામ વિક્ટિમ્સની બેંકની ડિટેલ મેળવી લેતા હતા અને બેંકની ડિટેલ મેળવ્યા બાદ, એના KYC તમામ ડિટેલ મેળવ્યા બાદ
એના બેંક ખાતાઓની ડિટેલ મેળવીને તાત્કાલિક એ પૈસા ટ્રાન્ઝેક્શન કરી લેવામાં આવતા મ્યુલ એકાઉન્ટમાં અને મ્યુલ ક્રેડિટ કાર્ડમાં, અને ત્યારબાદ એમના અલગ અલગ ગેંગના સભ્યો દ્વારા એને રોકડમાં રૂપાંતરિત કરી અને એ લોકો પોતે આ સાયબર ફ્રોડ આચરતા હતા. એટલે ખૂબ મોટી સફળતા